આજે આપણે ગુજરાતી સ્પેશિયલ સ્વીટ્સ મોહનથાળ બનાવીશું। એકદમ હલવાઈ સ્ટાઇલ બનાવીને તૈયાર કરીશું અને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે હું બતાવીશ તમને। અને પહેલીવાર બનાવતા હશો તો પણ જો તમે આ વિડીયો જોયા પછી બનાવશો તો તમારો મોહનથાળ પરફેક્ટ બનશે। એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો ચાલો પછી મોહનથાળ બનાવવાનું શરૂ કરીએ। તો હેલો ફ્રેન્ડ્સ, હું છું પન્ના અને પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો મોહનથાળ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ઝીણું બેસન લેશું। મેં અહીંયા ઘાયછાપ બેસન લીધું છે। તમારી પાસે થોડું એવું કકરું બેસન હોય તો પણ તમે લઈ શકો। આપણું જે બેસન છે એ વજનમાં 500 ગ્રામ છે। તો આજે આપણે 500 ગ્રામ બેસનમાંથી મોહનથાળ બનાવીશું। તમે બાઉલથી માપશો તો 1.5 બાઉલ જેટલું બેસન છે। બેસનને આવી રીતે બરાબર ચાળી લેવાનું। હવે બેસનને દાણેદાર બનાવવા માટે 1 વાડકી દૂધ અને 2 ચમચી ઘી લેશું। દૂધને તમે ચમચીથી માપો તો 6 થી 5 ચમચી જેટલું દૂધ છે। એને થોડું ગરમ કરી અને મિક્સ કરી લેવાનું। તો વધારે ગરમ નહીં કરવાનું, ખાલી દૂધ અને ઘીનું મિશ્રણ છે એ મિક્સ થવું જોઈએ બસ। તો ગરમ થઈ જાય એટલે પછી આપણે બેસન ચાળેલું એની અંદર થોડું થોડું કરતા જઈ ઘી દૂધ એડ કરવાનું અને એની અંદર ધાબો દેવાનું છે। આ ધાબો દેવાની પ્રોસેસ કરવાથી જ આપણો જે મોહનથાળ છે એકદમ પરફેક્ટ બજાર જેવો અને દાણેદાર બનીને તૈયાર થશે। તો બેસનને બંને હાથની હથેળી વચ્ચે બરાબર ઘસી અને એકદમ દાણેદાર બનાવીને તૈયાર કરી લેવાનું। તમે આ રીતે મુઠ્ઠી બંધ કરીને બેસનને ચેક પણ કરી શકો। મુઠ્ઠીમાં બંધ થઈ જશે અને તમે આ રીતે ખોલશો એટલે ખુલ્લી પણ જશે। તો કંઈક આ રીતનું થાય ત્યાં સુધી તમારે એની અંદર ધાબો દઈ દેવાનો। ધાબો દીધા પછી બેસનને 20 થી 25 મિનિટ માટે કે પછી ટાઈમ હોય તો અડધો કલાક માટે રેસ્ટ પર છોડી દેવાનું। અડધો કલાક પછી તમે જોશો બેસનને તો બેસન કંઈક આ રીતનું સરસ એવું મોવણવાળું થઈને તૈયાર થયું હશે। તો ફરીથી એને આપણે આ રીતે હાથથી ખોલી લેવાનું અને ફરી એને હાથની વચ્ચે ઘસી લેવાનું। તો આ રીતે કરવાથી બેસનના એકદમ દાણા દાણા છે એ ખુલી જશે અને ત્યાર પછી ફરીથી એકવાર બેસનને ચાળી જરૂર લેવાનું। તો આ પ્રોસેસ કરવાથી તમારું જે બેસન છે એ કરકરું અને એકદમ દાણેદાર બનીને તૈયાર થશે। બેસનને ચાળી લીધા પછી તમે જોઈ શકો કે એકદમ દાણેદાર બેસન બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે મોહનથાળ બનાવવાનું શરૂ કરીએ। તો એક જાડા તળિયાની કઢાઈ લેશું, એની અંદર બનાવેલું બેસન એડ કરી દેવાનું। ત્યાર પછી 350 થી 400 ગ્રામ જેટલું ઘી લેવાનું અને ઘીને એકસાથે એડ નહીં કરવાનું, થોડું થોડું કરતા જઈ એડ કરવાનું અને બેસનને શેકવાનું છે। તો મોહનથાળનું બેસન તમે શેકો એટલે ધીમા ગેસ ઉપર રાખી અને સરસ એને શેકી લેવાનું અને જેમ જેમ જરૂર લાગે એમ ઘી એડ કરતા જઈ અને શેકી તૈયાર કરશું। અહીંયા આપણે 500 ગ્રામ બેસન લીધું છે અને 350 ગ્રામ જેટલું ઘી લીધું છે। તો આટલું ઘી આપણે આની અંદર થોડું થોડું કરતા જઈ એડ કરવાનું અને ધીમા ગેસ ઉપર બેસનને શેકી લેવાનું। તો ધીમે ધીમે તમે જોશો તો આની અંદરથી ઘી છૂટું પડવા લાગશે અને આપણું બેસન છે એ શેકાઈ અને કંઈક એકદમ લચકો થવા લાગશે, જેવો આપણે શીરો બનાવ્યો હોય એવું બનીને તૈયાર થશે। તો શરૂમાં તમને કોરું લાગશે પરંતુ ધીમે ધીમે કંઈક આ રીતનું બેસન થઈને તૈયાર થઈ જશે અને 500 ગ્રામ બેસનને શેકાતા 30 થી 40 મિનિટ જેટલો ટાઈમ લાગશે। તો અહીંયા મને કન્ટિન્યુ આને શેકતા 30 થી 35 મિનિટ જેટલો ટાઈમ થઈ જ ગયો છે અને તમે જોઈ શકો કે બેસનનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એનું ટેક્સચર કંઈક આ રીતનું આવ્યું છે। તો હવે 1 વાડકી જેટલી એની અંદર મલાઈ એડ કરશું। તમે મલાઈ હોય તો મલાઈ એડ કરી શકો અને માવો એડ કરવો હોય તો માવો પણ એડ કરી શકાય। માવો એડ કરો તો તમારે 100 થી 150 ગ્રામ જેટલો માવો એડ કરવાનો, પરંતુ મલાઈ બધાના ઘરમાં ઇઝીલીથી અવેલેબલ હોય છે એટલે મેં મલાઈ એડ કરીને મોહનથાળ બનાવ્યો છે। તો મલાઈને આપણે બરાબર મિક્સ કરી લઈએ। તો જેવું તમે મલાઈ એડ કરશો એવો જ આનો કલર થોડો ડાર્ક આવી જશે અને એની અંદરથી ઘી છૂટું પડવા લાગશે। તો આપણું બેસનનું જે મિક્સ હોય એ બનીને તૈયાર થઈ ગયું છે। તો એને સાઈડ પર મૂકી હવે મોહનથાળ માટે ચાસણી બનાવીએ। તો ચાસણી બનાવવા માટે કઢાઈ લેશું, એની અંદર આપણે 350 થી 400 ગ્રામ જેટલી ખાંડ લેવાની। તો જેટલું ઘી એટલી જ ખાંડ લેવાની છે। હવે ખાંડ ડૂબે એટલું જ એની અંદર પાણી એડ કરવાનું અને કન્ટિન્યુ મિક્સ કરતા જઈ અને એની ચાસણી બનાવવાની। તો મોહનથાળની જે ચાસણી છે એ આપણે 2 થી 2.5 તારની બનાવીને તૈયાર કરવાની છે। હવે આપણો મોહનથાળ છે એ બજાર જેવો જ બને એટલા માટે એની અંદર 2 ચપટી ફૂડ કલર એડ કરીશું। તો ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે। ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે। તો હવે કન્ટિન્યુ આને મિક્સ કરતા જઈ અને ચાસણી બનાવવાની છે। તો વચ્ચે તમારે 2 થાળીને ગ્રીસ કરીને તૈયાર રાખવાની।
તમે આ પ્રોસેસ મોહનથાળ બનાવતા પહેલાં પણ કરી શકો. તો મારી પાસે કોઈપણ પ્રકારનું મોલ્ડ નથી એટલે મેં થાળી લીધી છે. તમારી પાસે મોલ્ડ હોય તો મોલ્ડ પણ લઈ શકાય. હવે ચાસણીને ચેક કરીએ તો ચાસણી છે એ કંઈક આ રીતની બનીને તૈયાર થશે. એને ચમચાની ઉપર લેવાની, થોડું ઠંડુ થાય એટલે 2 હાથની હથેળી વચ્ચે આ રીતે આંગળીમાં ચેક કરવાનું. તો ધીમે ધીમે તમે જોશો તો એની અંદરથી 2 થી 2.5 તાર બનવા લાગશે. જો તારમાં સમજ ના આવે તો આ રીતે તમારે ચાસણીને કન્ટિન્યુ કરતા રહેવાનું અને થોડી વારમાં તમે જોશો તો ચાસણી એકદમ જામવા લાગશે અને આ રીતનો એનો નાનો એવો બોલ્સ બની જશે. જ્યારે આ રીતની ચાસણી બની જાય એટલે સમજી લેવાનું કે મોહનથાળ માટે ચાસણી પરફેક્ટ બનીને તૈયાર છે. તો હવે આપણે જે બેસનનું મિક્સ સાઈડ પર રાખેલું એને લેવાનું, એને થોડું એકવાર મિક્સ કરી લેવાનું અને આપણે જે બનાવી એ ચાસણી આની અંદર એડ કરી દેવાની અને ફટાફટ એને મિક્સ કરી લેવાનું. તો હવે જે પ્રોસેસ કરવાની એ તમારે થોડી જલ્દી કરી લેવાની, કેમ કે મોહનથાળ છે આ ટાઈમે અહીંયા જામવા લાગશે. જો તમને ચાસણીથી સમજમાં આવતું હોય તો તમારે 2 તારની ચાસણી બનાવી હશે તો મોહનથાળ તમારું જલ્દીથી નહીં જામે, થોડો એને ટાઈમ લાગશે. પરંતુ મેં બતાવ્યું એ રીતે ચાસણી બનાવી હશે તો ફટાફટ જામવા લાગશે. એટલે એને થાળીની અંદર લઈ લેવાનું અને એકદમ સ્મૂથ કરી લેવાનું. તો મેં અહીંયા 2 નાની થાળી લીધેલી, એને સ્મૂથ કરી લીધું. પિસ્તાથી થોડું આપણે મોહનથાળની ગાર્નિશ પર કરી લેવાનું. તમારે કરવું હોય તો કરવાનું, નહીં તો આ પ્રોસેસ તમે સ્કીપ કરી શકો છો. હવે મોહનથાળને આપણે અડધોથી 1 કલાક માટે સેટ થવા માટે મૂકીશું. તો તમે ચાસણી જે પ્રમાણે બનાવી હશે એ પ્રમાણે તમને ટાઈમ લાગશે. ક્યારેક મોહનથાળ 3 કલાકમાં પણ જામે અને ક્યારેક ઓવરનાઇટ પણ એને છોડવું પડે છે. તો અહીંયા 3 કલાક પછી તમે જુઓ તો મોહનથાળ સરસ એવું સેટ થઈને તૈયાર થઈ ગયું છે. તો આપણે મોહનથાળને કટ કરી લીધો છે અને આ રીતનો કંઈક મોહનથાળ બનીને તૈયાર થયો છે. તો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે અને એકદમ દાણેદાર મોહનથાળ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો તમને આજની આ મોહનથાળની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, મેં બતાવ્યું એ રીતે બનાવશો તો તમારો પણ મોહનથાળ આ રીતનું પરફેક્ટ બનીને તૈયાર થશે. તો રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો. તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ આસાન રેસીપીની સાથે. આવજો.